ફરી એક આજના આ નવા વિડીયોમાં આપણે જોવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર 35 કિલો અનાજ મફત મળશે અને સાથે સાથે તમને મળશે અહીંયા 8,000 રૂપિયાની સહાય। તો આ સહાય તમને કેવી રીતે મળશે એની વિડીયોમાં અંદર વાત કરીશું અને 35 કિલો અનાજ મફત કેવી રીતે મળશે એ પણ વિડીયોની અંદર વાત કરીશું। અહીંયા આ વખતે નવા નિયમો આવ્યા છે જેમાં ઘણા બધા રેશન કાર્ડ ધારકોનું રેશન કાર્ડ રદ થવાનું છે। તો કેવા રેશન કાર્ડ ધારકોનું રેશન કાર્ડ રદ થઈ શકે છે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ વિડીયો આ ગામ યા જિલ્લા સુધી પહોંચી રહે છે। તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે કોને અહીંયા 8,000 રૂપિયાનો લાભ થશે અને કયા રેશન કાર્ડ ધારકોનું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને 35 કિલો અનાજ કેવી રીતે તમને મળશે। તો વિડીયોને અંત સુધી ખાસ જોતા રહેજો। તો ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે વર્ષ 2025માં લાગુ કરવામાં આવશે। આ નવા નિયમો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને લક્ષ્યાંકી બનાવવાનો છે। અહીંયા ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે અહીંયા નવા જે યોજનાઓમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે આ વર્ષ 2025માં। આ ફેરફારના નવા નિયમો લાવવાનું એક જ કારણ છે કે જે રેશન કાર્ડ ધારકો છે એમને વિતરણ વ્યવસ્થા સારી રહી શકે, એમને પારદર્શક વિતરણ વ્યવસ્થા થાય અને કાર્યક્ષમ અને લક્ષ્યાંકી બનાવવાનો જે આ એક ઉદ્દેશ છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકો એમને પૂરતો જથ્થો મળી શકે અને સારો જથ્થો મળી શકે એના માટે એ સરકાર નવા નિયમો લાવતી હોય છે। તો આગળ જોઈએ તો સરકાર માને છે કે આ ફેરફારો એ સુનિશ્ચિત કરશે કે રાશનનો લાભ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચશે। એટલે હવે જે આ નવી પાત્રતા અને નવા નિયમો આવે છે જેના દ્વારા સરકારને જે છે જેને જરૂરિયાતમંદ લોકો છે ને જેને અહીંયા પાત્ર લોકો છે કે જેમને રાશનનો લાભ મળવો જોઈએ એવા લોકોને જ રાશનનો લાભ મળશે, અન્યથા બીજા લોકોને રાશન કાર્ડનો લાભ નહીં મળે। તો આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો પૂર્ણ કરવી પડશે। એટલે જે આ નવા નિયમો છે એ હેઠળ જે રેશન કાર્ડ ધારકો છે એમને એમના કાર્ડ અપડેટ કરવા પડશે અને સાથે સાથે જે નવી શરતો છે એ પણ તમારે અહીંયા પૂરી કરવી પડશે। જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે। એટલે કે જે પણ લોકો આ રેશન કાર્ડ જે નવા નિયમો છે એમનું પાલન નહીં કરે તો એમના અહીંયા રેશન કાર્ડ જે છે રદ કરી દેવામાં આવશે। આ નવા નિયમો શું છે અને તે તમને કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। એટલે આ નવા નિયમો કેવા છે ને કોને લાગુ પડશે એ તમારે જાણવું ખૂબ જ મહત્વનું છે, જેથી કરીને તમને પણ ખબર પડે કે તમારું રેશન કાર્ડ અહીંયા રદ થશે કે ચાલુ રહેશે। તો આ 2025 થી અમલમાં આવનારા મુખ્ય નિયમો નીચે મુજબ છે। એટલે જે આ 2025માં જે નવા નિયમો આવવાના છે અમલમાં એ નીચે મુજબ છે। તો પહેલો નિયમ છે કે ફરજિયાત ઈ-કેવાયસી રેશન કાર્ડ ધારકોને તેમનું ઈ-કેવાયસી કરવું પડશે। ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતું, પરંતુ જે લોકોને ઈ-કેવાયસી નથી કર્યું તે પણ અનાજનું મળવાનું રહેશે। પણ જો લાંબા સમય સુધી ઈ-કેવાયસી ના કરાવો તો રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ રદ થઈ શકે છે। એટલે આપણું જે ઈ-કેવાયસીની જે તારીખ હતી 31 ડિસેમ્બર હતી, પરંતુ હવે ઘણા લોકોનું ઈ-કેવાયસી બાકી રહી ગયું હતું। પણ હવે જે પણ રેશન કાર્ડ ધારક લાંબા સમય સુધી ઈ-કેવાયસી નહીં કરાવે તેમનું રેશન કાર્ડ જે છે ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે। તો આવક મર્યાદામાં પણ અહીંયા ફેરફાર કરવામાં આવે છે। તો શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 2 લાખ રૂપિયાની રહેશે। એટલે કે જે પહેલા આવક મર્યાદા હતી એમાં ફેરફાર કરવામાં આવે। હવે જે શહેરી વિસ્તારોમાં છે જેમાં 3 લાખ રૂપિયા સુધીની તમારી આવક હશે તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે, અન્યથા 3 લાખથી ઉપરની તમારી આવક હશે તો તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે। અને સાથે સાથે તમારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો 2 લાખ રૂપિયાની આવક મર્યાદા જે છે અહીંયા તમારી રહેશે। હવે જોઈએ કે અહીંયા જે હવે ત્રીજું છે એ મિલકત મર્યાદા છે। તો શહેરી વિસ્તારોમાં 100 ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા તો મકાન ધરાવનારા અયોગ્ય ગણાશે। એટલે કે જે મિલકત મર્યાદા છે એમાં શહેરી વિસ્તારમાં 100 ચોરસ મીટરથી વધુના તમારી પાસે ફ્લેટ હશે અથવા તો મકાનો ધરાવતા હશો તો એ અયોગ્ય ગણાશે અને તમારું રેશન કાર્ડ અહીંયા રદ કરી દેવામાં આવશે। અને ગ્રામીણ વિસ્તારોમાં તમારે 100 મીટર કરતા મોટા પ્લોટ ધરાવતા લોકોને અયોગ્ય ગણવામાં આવશે। એટલે કે ગ્રામીણ વિસ્તારમાં ઓછામાં ઓછો 100 ચોરસ મીટરનો તમારી પાસે પ્લોટ હશે તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે, અન્યથા તમારું 100 મીટર કરતા વધારેનો પ્લોટ હશે તો તમારું અહીંયા રેશન કાર્ડ અયોગ્ય ગણાશે અને રદ કરી દેવામાં આવશે। તો રેશન કાર્ડ પર ઉલ્લંઘન ઘઉં અને ચોખાના જથ્થામાં 2025 થી સુધારો કરવામાં આવ્યો છે। એટલે કે જે રેશન કાર્ડ ધારકો છે એમાં ઘઉંમાં સુધારો કરવામાં આવ્યો છે। તો પહેલા 3 કિલો ચોખા ને 2 કિલો ઘઉં મળતા હતા, હવે 2.5 કિલો ચોખા ને 2 કિલો ઘઉં મળશે। એટલે કે જ્યારે આપણને પહેલા 3 કિલો ચોખા મળતા હતા અને 2 કિલો ઘઉં મળતા હતા, હવે એની જગ્યાએ 2.5 કિલો ચોખા મળશે અને 2 કિલો તમને અહીંયા ઘઉં મળશે। એટલે કે જે
ચોખા હતા એમાં તમારે અહીંયા 500 ગ્રામની ઘટ કરવામાં આવ્યું છે. તો આ રીતે ચોખાના જથ્થામાં 500 ગ્રામનો ઘટાડો થયો છે. અંત્યોદય કાર્ડ ધારકો માટે 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા. હવે જે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં કુલ જથ્થો 35 કિલો મળશે. એટલે અહીંયા જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને પહેલા 14 કિલો ઘઉં મળતા હતા અને 21 કિલો ચોખા મળતા હતા. હવે 18 કિલો ચોખા મળશે ને 17 કિલો ઘઉં મળશે. તો આ રીતે એમના પણ અહીંયા જથ્થામાં સુધારો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીંયા કોના રેશન કાર્ડ રદ થઈ શકે છે, એટલે શું ના કરો તો તમારું રેશન કાર્ડ રદ થશે. તો પહેલા જે ઈ કેવાયસી ન કરાવવું, એટલે કે તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું અહીંયા રેશન કાર્ડ જે છે રદ કરી દેવામાં આવશે. બીજું છે જે ખોટી માહિતી, એટલે કે તમારા રેશન કાર્ડમાં ખોટી માહિતી હશે તો પણ અહીંયા તમારું રેશન કાર્ડ જે છે બંધ કરી દેવામાં, રદ કરી દેવામાં આવશે. હવે આવક મર્યાદા કરતા વધુ કમાણી, એટલે કે જે સરકાર દ્વારા જે શહેરી વિસ્તારમાં 3 લાખ ને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખ આવક મર્યાદા રાખી છે તેના કરતા વધારે તમારી કમાણી છે તો પણ અહીંયા તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. હવે નિર્ધારિત અકસ્માત મર્યાદા કરતા વધુ સંપત્તિ હોવી, એટલે કે જે સરકાર દ્વારા સંપત્તિ નક્કી કરવામાં આવી છે એના કરતા તમારી પાસે વધુ સંપત્તિ હશે તો પણ અહીંયા તમારું રેશન કાર્ડ જે છે રદ કરી દેવામાં આવશે. હવે વાહન માલિકીના નિયમોનું ઉલ્લંઘન કરવું, એટલે કે તમારી પાસે 4 વ્હીલર હશે તો પણ તમારું અહીંયા રેશન કાર્ડ જે છે રદ કરી દેવામાં આવશે. તો આટલી જે બાબતોનું છે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આટલી બાબતોનું તમે ઉલ્લંઘન કરશો તો પણ અહીંયા તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. તો આપણો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ માહિતી તમને કેવી લાગી. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય